ઓહમ પ્રાણાયામ એટલે શું અને ઓહંગ પ્રાણાયામ એટલે શું? પ્રાણ ખાલી નકરો કોરો હોય ને એને ઓહમ કહેવાય, પણ પ્રાણમાં જાણ મળે ને, વૃત્તિ મળે ને એટલે ઓહંગ થઈ ગયું. એટલે વૃત્તિ રાખવાની નાભીમાં અને અહીંયા, અને રાખવાની કે પરમ ગુરુ આ તમને મેળવવા માટે અમે શરીરની પણ શુદ્ધિ કરીએ છીએ. આ ભાવ કરતા જવાનું અને પ્રાણાયામ કરવાનું, બીજે ક્યાંય વૃત્તિ રાખવાની નહીં. તો પહેલા કરીશું, કેવી રીતે કરવાનું છે જોઈ લો. લેવાનો આવું 10 વખત. એટલે પહેલા તમે પરમ ગુરુને કૃપા કરો, કૃપા મેળવવાની કરો કે હું આમ કાઢીને લઉં છું શ્વાસ, પરમ ગુરુ તમારી કૃપા આવો, એટલે પેલું જે બીજું નીકળી જશે, કૃપા આવશે. વૃત્તિ આ રીતે રાખવાની છે ત્યાં આગળ. પછી આ 10 વખત કરો, પછી બધી બાજુથી તમારી કૃપા આવો. પછી જે આડું અવળું બીજું બધું હોય બધું નીકળી જાઓ, અને પછી બધું સમતોલ બની જાઓ. આપણે પ્રાણાયામ છે ને, પ્રાણનો આયામ, આયામ એટલે પ્રાણનું રહેવાનું પેલું, આપણો પ્રાણનો પ્રાણાયામ કરવા એટલે પ્રાણને વ્યવસ્થિત રાખવાને વ્યવસ્થિત કરવા. તો આપણો પ્રાણ, મુખ્ય પ્રાણ વાયુ તત્વમાંથી આવ્યો છે. સૌથી પહેલાં એ કયો છે? સમષ્ટિનો પ્રાણ. સમષ્ટિનો પ્રાણમાંથી વ્યષ્ટિનો પ્રાણ, બરાબર? એટલે કયો? ઓહંગ અને સોહંગ. હવે ઓહંગ અને સોહંગ, ઓહમમાંથી ઓહંગ ને સોહમ થયા છે. ઓહમ અને સોહમમાંથી ઓહંગ અને સોહંગ થયા છે. કેવી રીતે? આ કોઈને ખબર છે? ઓહમ પ્રાણાયામ એટલે શું અને ઓહંગ પ્રાણાયામ એટલે શું? ઓહંગ પ્રાણાયામ જવા દો, ઓહમ અને ઓહંગની મને ડિફરન્સ બતાવો. પ્રાણ ખાલી નકરો કોરો હોય ને એને ઓહમ કહેવાય, પણ પ્રાણમાં જાણ મળે ને, વૃત્તિ મળે ને એટલે ઓહંગ થઈ ગયું. વૃત્તિ ના મળે ત્યાં સુધી શું થયો? ઓહમ. એટલે કોઈ બીજા બધા સંપ્રદાયો કે બીજાવાળા કોઈને ઓહંગની ખબર નથી, બધાને ઓહમની જ છે. ઓહમ અને સોહમ જ. એ લોકોની તપશ્ચર્યામાં પણ ઓહમ અને સોહમ જ હોય. જપમાં પણ એ લોકોને સોહમનો જપ કરે લોકો. અને આપણી અંદર આમાં આપણી અલ્પજ્ઞ જાણ છે અને પેલામાં સર્વજ્ઞ જાણ છે. આટલો મોટો ફેર છે. હવે આ ઓહંગ અને સોહંગ એ ક્યારે થાય? ત્યારે પ્રણવ બને ત્યારે. પેલા ઓહમ અને સોહમમાં શ્વાસોશ્વાસ છે, સમજો. પેલો સમષ્ટિનો પ્રાણ છે, એમાંથી લેવાય એટલે શું થયો? ઓહમ અને સોહમ. તો એ શું થયો? શ્વાસોશ્વાસ. પછી જ્યારે એમાં વૃત્તિ ભળી છે ત્યારે શું થયો? એ ઓહંગ અને સોહંગ. તો એ શું થયો? પ્રણવ. પેલો બી પ્રણવ જ છે, એ લોકો એને ઓમકાર પ્રણવ જ કહે છે ત્યાં આગળ. પણ એવો કેવો પરમ છે? શ્વાસવાળો છે એટલે એમાં બધા જ 5 વિકારી તત્વો ભળેલા છે. કયા કયા? આપણામાંય ભણેલા છે, પણ અહીંયા એ ભળેલા છે એની ખબર નથી એ લોકોને. એટલે બધા વિકારી તત્વોના હિસાબે એ પ્રાણ કેવો થઈ ગયો? ઓમકાર કેવો થઈ ગયો? વિકારી પ્રણવ, ઓમકાર પ્રણવ. અને પછી જ્યારે વૃત્તિને અલગ કરીને આ પ્રાણને લઈએ ને વૃત્તિ સાથે લઈએ તો એ પ્રણવ કેવો થઈ ગયો? ઓહંગ થયો. તો એ કેવો થયો? શુદ્ધ થયો. વિકારી પ્રણવમાં ફેર શું છે કે બધા 5 તત્વો મળેલા છે. 5 તત્વોના ગુણો ને અવગુણો બધા એની અંદર કામ કરે. તમારો જેવો મૂડ હોય, તમે ધારો કે ઓમકાર પ્રણવ કરવા તમે ઓમકાર કરો છો, પણ તમારું જે તત્વ ચાલતું હોય ને એ તત્વ જ ત્યાં આગળ વધારે બળ પામે, બીજું તત્વ બળ ના પામે. કેમ? કારણ કે તમે એ વિકારી પ્રણવને તમે સાચો માન્યો છે. હવે જ્યારે તમે એમ કહો કે મારો ઓમકાર પ્રણવ મારે નાભીમાંથી મારે ચાલુ કરું છું, તો એ પ્રણવ કેવો છે? એ શુદ્ધ છે. કેમ? કારણ કે ત્યાં મારી વૃત્તિ જ છે. એટલે મારી વૃત્તિ ક્યાં રહી છે? નાભીમાં.
અને નાભીમાં કોણ છે? રોશન સમીરા. એ રોશન સમીરા જે સાચો શુદ્ધ પ્રણવ જે અચરજબાએ કરેલો એ પ્રણવ છે. ત્યાં આગળ કશું ભળેલું નથી, કોઈ તત્વ ભળેલા નથી. અને ત્યાં એની જ્યારે સાધના થાય ત્યારે કેવો થાય? ત્યારે પરમગુરુ પ્રગટ થઈ શકે, કારણ કે જાણ એમાં ભેગી છે, વૃત્તિ ભેગી છે. ત્યારે આ વૃત્તિને કર્તાની વૃત્તિ સાથે એક થવાની એ સમસત્તા છે. અહીંયા આગળ વૃત્તિ નથી, એની જગ્યાએ તત્વ છે. તત્વની સાથે તત્વ ભળે, એ દૂધની સાથે પાણી ભળે, પાણીની સાથે પાણી ભળે અને પાણીની સાથે તેલ ભળે. એમાં કયો ડિફરન્સ? અહીંયા દૂધમાં પાણી ભળેલું છે, બધું મિક્સઅપ થઈ ગયેલું છે. પેલું પાણી કેવું છે? શુદ્ધ પાણી છે, એમાં કશું મિક્સઅપ થયેલું નથી. બીજું કશું મિક્સ થઈ શકે એવું છે જ નહીં, કારણ કે કેમ? ત્યાં કર્તા સાથે વૃત્તિ જોડાયેલી છે. એટલે આટલો મોટો ડિફરન્સ છે. એટલે આ ઓહંગ એટલે આપણે અત્યારે ઓહંગ અને સોહંગ પ્રણવથી પ્રાણાયામ કરવા છે, ઓહમ સોહમથી નથી કરવાના. તો આપણે ધ્યાન શું રાખીશું? કેન્દ્રિત નાભી અને આ બે જ કેન્દ્રિત રાખવાના. એ વખતે કોઈ બીજો વિચાર જોઈશે નહીં. અત્યારે તમે શુદ્ધ કરી રહ્યા છો તો પ્રણવને, ઓહંગ પ્રણવને શુદ્ધ કરી રહ્યા છો, નહીં કે ઓહમને. આ આપણા સ્પેશિયલ પ્રાણાયામ એટલે કહેવાય કે આપણે અહીંયા હંગ સાથે, વૃત્તિ સાથે જોડેલા છે. એટલે મારી વૃત્તિ અત્યારે ધારો કે અત્યારે હું કયો પ્રાણાયામ કરાવીશ? ભસ્ત્રિકા. ભસ્ત્રિકા પ્રાણાયામ શું કરે છે? તમારી અંદર શુદ્ધિ કરે છે, શરીરની શુદ્ધિ કરે છે. શરીરની શુદ્ધિ કે આપણે આ પેટની, આ મૂળ મુદ્દે ભસ્ત્રિકા પ્રાણાયામ આખા તંત્રને શુદ્ધ કરવાનો છે. આ તંત્રને જ્યારે વૃત્તિ દ્વારા શુદ્ધ થશે ને ભેગો, ત્યારે એ કામ શું કરશે? તમને તમારા શરીરને પણ અણિશુદ્ધ બનાવશે. નહીં તો શું થશે કે બધા વિકારી પ્રણવમાં જ તમારું કામ થશે. એટલે વૃત્તિ રાખવાની નાભીમાં અને અહીંયા, અને રાખવાની કે પરમગુરુ આ તમને મેળવવા માટે અમે શરીરની પણ શુદ્ધિ કરીએ છીએ. આ ભાવ કરતા જવાનું અને પ્રાણાયામ કરવાનું, બીજે ક્યાંય વૃત્તિ રાખવાની નહીં. તો પહેલાં કરીશું, કેવી રીતે કરવાનું છે જોઈ લો. લેવાનો આવું 10 વખત. એટલે પહેલાં તમે પરમગુરુને કૃપા કરો, કૃપા મેળવવાની કરો કે હું આમ કાઢીને લઉં છું શ્વાસ, પરમગુરુ તમારી કૃપા આવો, એટલે પેલું જે બીજું નીકળી જશે, કૃપા આવશે. વૃત્તિ આ રીતે રાખવાની છે ત્યાં આગળ. પછી આ 10 વખત કરો. પછી બધી બાજુથી તમારી કૃપા આવો. પછી જે આડું અવળું બીજું બધું હોય બધું નીકળી જાઓ. અને પછી બધું સમતોલ બની જાઓ. 10 કરવાના, બરાબર? ચાલો, પહેલા કયું? હા, કાઢવા પર જોર નહીં, લેવા પર બી એટલું જ જોર. તારો એકલો કાઢવાનો અવાજ સંભળાય છે, લેવાનો નથી સંભળાતો. દસ. હવે આ દસ. હવે બધું બીજાનો વધારાનો કચરો બધો નીકળી જાય. દસ. હવે એને બધાને સમતોલ કરવાનું. દસ. રિલેક્સ. શ્વાસ એકદમ નોર્મલ થાય ત્યાં સુધી આ બધું તંત્ર તમારું ખળભળવા માંડ્યું હશે. થાય છે કોઈને?
અહીંયા વાઇબ્રેશન ફીલ થાય છે, એ થવા જોઈએ. હવે કરીશું કપાલભાતિ. આ પણ કપાલભાતિ પણ નાભીને જ એક્ટિવેટ કરવા માટે આપણે કરી રહ્યા છીએ. એટલે અહીંયા આગળ બીજો કચરો, કપાલભાતિ અપાન વાયુનો પ્રાણાયામ છે. અને અપાન વાયુનો પ્રાણાયામ હતી, એની મુદ્રા કઈ છે? આ અપાન મુદ્રા. એટલે એ બરોબર બધું જ કામ કરશે. અપાન વાયુ શું, અપાન વાયુનું કામ શું? કચરો કાઢવાનો. એટલે બધો જ કચરો અમારી વૃત્તિમાં હશે તે પણ કાઢી નાખશે. આપણી વૃત્તિ પણ બધી ફેલાયેલી છે ને બધી બાજુ, એટલે બધો કચરો એ પણ કાઢી નાખશે. એટલે પહેલાં શ્વાસમાંથી કરવાનું છે, પછી નાભીમાંથી. જોઈ લેજો, પહેલાં શ્વાસમાં કેવી રીતે કરવાનું છે. એકલો શ્વાસ જ છોડવાનો છે. આ બધું એટલું જોરથી નહીં ચાલે, આ જ ચાલશે ઉપર. ચલો કરીએ. 30 વખત કરવાનું છે. સ્ટોપ. આપણે અહીંથી કચરો કાઢ્યો, શ્વાસ નળીનો કચરો. હવે આપણે પેટમાંથી, આપણા આખા ઉપરના સ્ટમકના ભાગમાંથી આ કચરો કાઢીશું. એટલે એ વખતે શ્વાસ છોડવાનો છે અને અહીંયા સ્ટ્રોક આપવાનો છે. આ એકદમ જ સીધી રહેવી જોઈએ. આ સીધી ના રહે તો સમજવાનું ક્યાંક તકલીફ છે. પચાસ 50ના 2 રાઉન્ડ. સ્ટોપ. લાંબા શ્વાસ લો 2. ફરીથી આ મુદ્રામાં, ફરીથી શ્વાસ, ફરીથી 50 વખત. સ્ટોપ. આપણે આ પ્રાણાયામ કરતા સાથે એક થવા માટે બધી અશુદ્ધિને દૂર કરવાને ને બધા પ્રાણને એક્ટિવેટ કરવા માટે કરી રહ્યા છે. એટલે મનમાં એવું નહીં રાખતા કે એકલા મારા સ્વાસ્થ્ય માટે છે. આ કરશો એટલે સ્વાસ્થ્ય ઓટોમેટિક આવવાનું જ છે. એમાં તમારે કંઈ જ કરવાની જરૂર નહીં, કારણ કે પરમ ગુરુ કરશે, તમારે નથી કરવાનું.
આ તમે કરી રહ્યા છો એવું નહીં વિચારતા, આપણે પરમ ગુરુ માટે અત્યારે કરી રહ્યા છે. આ શરીરની પ્રાણની શુદ્ધિ કરી રહ્યા છે કે જેથી પરમ ગુરુની સાથે એકમેક જલ્દી જેટલી અશુદ્ધિ નીકળશે એટલા પરમ ગુરુ જે પરમ શુદ્ધ સ્વરૂપ છે એની સાથે એક થવાશે. એટલે અશુદ્ધિ કાઢવા માટે આપણે કરી રહ્યા છીએ. જે આ શરીરમાં, મનમાં, બુદ્ધિમાં અને આપણા પ્રાણમાં જેટલી અશુદ્ધિ છે બધી નીકળશે. હવે આપણે અપાન વાયુનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે પાન વાયુ લઈએ છીએ. આ બે પાન વાયુનું કામ શું છે? તમારી અંદર ઊંડા શ્વાસ લઈને એને ચલાવવાના. જળ તત્વનું કામ શું છે? ઠંડુ કરવાનું. તમારી અંદર વ્યવસ્થિત સાત્વિકતા લાવવાનું કામ જળ તત્વનું છે. તો ઊંડા શ્વાસ લઈશું. શ્વાસ લેતી વખતે છાતી અને પેટ આખા ફૂલાવી દઈશું અને પછી છોડતી અને 10 સેકન્ડ પકડી રાખશું અને પછી છોડીશું. તે એ છોડતી વખતે બી આખું પેટ સંકોચી નાખવાનું અને પછી 10 સેકન્ડ રહેવાનું. અહીંયા પહેલાંમાં ભરીશું ને ત્યારે હે કરતાં તમારી જાણ મારી અંદર આવો ભાવ કરવાનો. શ્વાસ લેતી વખતે કરતાં તમારી જાણ મારી અંદર આવો એમ કરીને આ આખા શરીરને અંદર કે જ્યારે અંદર પેસી ગઈ છે જાણ, પ્રાણ રૂપે જાણ અંદર પ્રાણમાં જાણ પેસી ગઈ છે એમ કારણ કે હંગ પ્રાણાયામ લઈએ છીએ આપણે. હંગમાં જાણ છે જ એટલે પ્રાણની અંદર કર્તાની જાણ છે. એટલે તમે જ્યારે આખો શ્વાસ લેશો ત્યારે આખા શરીરને છાતીને ફૂલાશો તો છાતીમાં એની જાણ ભાવ રૂપે સેટ થશે, પેટમાં એની જાણ રૂપે સેટ થશે, પરાવાણી રૂપે સેટ થશે. તો લઈએ આપણે લાંબો શ્વાસ. પહેલાં 1 2 3 4 5 6 7 8 9 10 છોડો. આખું પેટ સંકોચી નાખો. 1 2 3 4 5 6 7 8 9 10 તમારો ભાવ સોહંગ પ્રણવને આપો છો. આ કાઢીને શ્વાસ કાઢીને તમે સોહંગ પ્રણવમાં એક થાવ છો. જો મારું જોવાની દ્રષ્ટિ જો હું કેવી રીતે કહું છું, તમે કાઢો છો એટલે કચરો નથી કાઢતા, તમે સોહંગ પ્રણવમાં એક થાવ છો. હવે ફરીથી શ્વાસ લો. સોહંગ પ્રણવમાંથી આપણે શ્વાસ લઈએ છીએ, આપણી જાળને પાકી કરીએ છીએ. એક 2 3 4 5 6 7 8 9 10 ધીમે ધીમે છોડો. કરતા તમને સમર્પિત છે. પરમગુરુ તમને સમર્પિત છે. ફરી શ્વાસ. જાણ રૂપે કરતા તમારી અંદર પરમગુરુ તમારી અંદર પ્રવેશ્યા છે. એમને આવકારો, સેટલ કરો અને ધીમે ધીમે છોડો. કર્તાને આભાર માનો, પરમગુરુનો આભાર માનો. એક 2 3 4 5 6 7 8 9 10 શ્વાસ લો. છોડો. લો. છોડો.
છોડો. રિલેક્સ. હવે આપણે ભાલ તિલકને એક્ટિવેટ કરીએ છીએ. ભાલ તિલક શાનું બનેલું છે? ચાલુ થઈ ગયું. ભાલ તિલક શાનું બનેલું છે? હા, ઈના પિંગલાને સુષુમ્ના. હવે આપણે એને એક્ટિવેટ કરશું. પહેલાં ઈના અને પિંગલા બંને વ્યવસ્થિત રીતે બંને સરખી સમતોલ થશે ત્યારે સુષુમ્ના ખુલશે. અને એના માટે છે ને બંને નાડીઓ શુદ્ધ કરવાની. એટલે પહેલાં નાડી શોધન પ્રાણાયામ કહેવાય. એને અહીંયાથી લઈશું. જુઓ, આને પકડવાની આ વાયુ મુદ્રા છે. આ બે આંગળીઓ અહીંયા અને આમ પકડવાનું. એક હાથ આમ રાખવાનો, એક હાથ અહીંયા નાક ઉપર. ડાબી બાજુથી શ્વાસ લેવાનો, જમણી બાજુ છોડવાનો. આ બે દબાવ્યું, અહીંયા આ દબાવો એટલે આ વાયુ મુદ્રા દબાવી, વાયુ દબાવ્યું અહીંયા. અને આ બે આમ. આવડ્યું? પૂરો શ્વાસ લો અને પૂરો છોડો 10 વખત. હવે જમણી બાજુથી ડાબી બાજુ. હવે અનુલોમ વિલોમ. આવડે છે અનુલોમ વિલોમ બધાને? આવડે છે ને ભાઈ? તમને અનુલોમ વિલોમ આવડે છે ને? જો અહીંથી લેવાનું, અહીંથી લીધું, પછી અહીંથી જ લેવાનું, જેથી લો પછી બીજી બાજુ છોડો, પછી ત્યાંથી જ પાછા લો અને આ બાજુ છોડો, પછી પાછા અહીંથી જ લો. બરાબર? શું કરવું છે? છૂટા પડવાનું છે તો બંધ કરી દઈએ. આને તમારે ઊંધો વી લેવાનો છે. એટલે અહીંયા જેટલું ખેંચાય એટલું ખેંચો ઉપર, કારણ કે અહીંયા અણિયાળી વૃત્તિ થવાની છે. એટલે અહીંથી આમ ખેંચો.
સ્ટોપ. હવે તમારી 5 જ્ઞાનેન્દ્રિયોને સતેજ કરવાનો આ પ્રાણાયામ છે. એને તમારા મોઢાના પણ બધી નસો ખુલી જાય એટલે તમારી જ્ઞાનેન્દ્રિયો બધી સતેજ થઈ જાય. એના માટે એને ફેશિયલ પ્રાણાયામ પણ કહે છે. જે લોકો તંદુરસ્તીવાળા છે એ લોકોને એ પ્રાણાયામ કહે છે, પણ એનાથી ઘણો બધો બીજા લાભો બહુ છે. હવે આમાં કેવી રીતે લેવાનું છે? જો શ્વાસ લો, પછી આમાં થૂક ગળવાનો પ્રયત્ન કરવાનો, એટલે આ કાન બંધ થઈ જશે આખા. અને પછી જેટલો વાયુ ભર્યો છે એને આખો ગોળ 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 ફેરવો, છેક આંખ સુધી, ઉપર સુધી, બધે સુધી ફેરવો. એટલે બધા જ જે કોષો બંધ હશે ને બધા ખુલી જશે. ચાલો 1 વખત કરી, 2 વખત કરીશું. વાળી નહીં, આમાં જ્ઞાન મુદ્રા છે, કારણ કે આ તો 2 પકડવાની જ આવશે. જુઓ, ધીમે ધીમે નાકથી શ્વાસ છોડવાનો છે, મોઢાથી નહીં. કાન કોના બંધ થયા? બધાના કાન બંધ થવા જોઈએ. છેલ્લે ઓમકાર કરી લઈએ 3. મહેશભાઈ વાળા જે કરાવે છે તે. એના માટે પહેલાં છે ને આ ને આ નાભી, આ 2ને એક્ટિવેટ કરવાની છે. એટલે અહીંયા આગળ થોડું મસાજ કરો અને અહીંયા આગળ થોડું પેલું કરો, આ બંને જગ્યાએ. હવે કરીએ. ફરી લાસ્ટ. ઓ
ફેસને પહેલાં અડાડતા નહીં, થોડો દૂર રાખો. હવે એકદમ સોફ્ટલી અડો, એકદમ નજાકતથી, ધીમે ધીમે. પહેલાં આંખ,